ગુડ મોર્નિંગ. આજના આપણા લેક્ચરમાં છે એ આપણે એક છેલ્લો અભ્યાસ કરીશું જે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે છે. બરોબર કે એક્સપેરિમેન્ટમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ ગયા કે તીવ્રતા વધારો તો શું થશે, પછી બેટરીના સ્થિતિમાન વધારો એટલે કે આ જે કલેક્ટર પ્લેટ છે એના આપણે પોટેન્શિયલ વધારીએ તો શું થશે. બરોબર, એના આપણે આલેખ દોરી ગયા. હવે એક લાસ્ટ વસ્તુ બાકી છે કે આપણે તીવ્રતા બદલાવી, તીવ્રતા ચેન્જ કરી. તીવ્રતા એટલે પ્રકાશનો જથ્થો. હવે આવૃત્તિ ચેન્જ કરશું. આવૃત્તિ એટલે રંગ, બરોબર, કલર ચેન્જ કરશું તો આની ઉપર શું અસર થશે? બે વસ્તુ ઉપર અસર જોવાની છે. એક તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને બીજું સ્ટોપિંગ પોટેન્શિયલ. બરોબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા અત્યાર સુધીનું થોડુંક રિવાઇઝ કરી લઈએ કે આપણે અત્યાર સુધી કેટલીક વસ્તુ કરી છે. આ ચેપ્ટરમાં છે ને એ ઘણા બધા આપણને પદ યાદ રાખવાના હોય, શબ્દના અર્થ યાદ રાખવાના હોય છે. બરોબર, ને એકબીજા મિક્સઅપ થઈ જાય એટલે આપણે હર વખતે છે એ 5 મિનિટમાં એક બધા શબ્દોને રિવાઇઝ કરી લેશું. કે તમે જો સ્ટાર્ટિંગમાં આપણે પેલો શબ્દ જે જોયો એ કાર્યવિધેય. કાર્યવિધેય એટલે શું? તો દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે, દરેક પદાર્થમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપણે કંઈક એ ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા આપવી પડે. એ આપવી પડતી લઘુત્તમ ઉર્જાને કેટલી જ ઉર્જા આપો કે બહાર આવતો રહીએ અપાકર્ષણનો સામનો કરીને, તો એ લઘુત્તમ ઉર્જાને આપણે કહીએ છીએ કાર્ય વિધેય, વર્ક ફંક્શન. બરોબર, અથવા એ કરવા પડતા લઘુત્તમ કાર્યને પણ આપણે કાર્ય વિધેય કહીએ છીએ. ત્યારબાદ આપણે એ જોયું કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે તમારે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવો પડે. યોગ્ય આવૃત્તિનો મિનિંગ શું? કે થ્રેશોલ્ડ આવૃત્તિ, કે ઓછામાં ઓછી થ્રેશોલ્ડ આવૃત્તિ તો તમારે આપાત કરવી જ જોઈએ, નકા ઉત્સર્જન થશે નહીં. થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ હશે તો થશે, થ્રેશોલ્ડ થી ઓછી હશે તો નહીં થાય, અને થ્રેશોલ્ડ ઉપર પણ ઉત્સર્જન થશે. એને આપણે સીમાંત આવૃત્તિ કહીએ છીએ. ત્યારબાદ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર સ્ટાર્ટ કરી. આ સેટઅપ ભણ્યા. સેટઅપની અંદર આપણે ફર્સ્ટ વસ્તુ જોઈ, પેલી વસ્તુ જોઈ એ હતી તીવ્રતાની, કે તમે તીવ્રતા બદલાવો. તીવ્રતા એટલે પ્રકાશનો જથ્થો. નાનો લેમ્પ ઓછો જથ્થો, મોટો લેમ્પ વધુ જથ્થો. જથ્થો મીન્સ કે પ્રકાશના કિરણો. જેમ પ્રકાશના કિરણો વધારે, પ્રકાશનો જથ્થો વધારે, એમ તીવ્રતા વધારે. તો પ્રકાશની તીવ્રતા અથવા જથ્થો છે એ સીધે સીધો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. કે વધારે જથ્થો આપાત કરો, વધારે પ્રકાશના કિરણો આપાત કરો, મોટો બલ્બ લ્યો, મોટો ઉદ્ગમ લ્યો તો વધુ પ્રવાહ મળશે, નાનો ઉદ્ગમ લ્યો તો ઓછો પ્રવાહ મળશે. ક્લિયર છે? હાલો, પછી આપણે જોયું હતું કે તીવ્રતા અચળ રાખો અને જે સ્થિતિમાન ધન દિશામાં આગળ લઈ જાઓ, પ્રવેગક પ્લેટના સ્થિતિમાન આપણે ધન દિશામાં આગળ લઈ જઈએ તો એક સમયે બધા જ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન સામે પહોંચી જાય છે. તો એ સમયે પ્રવાહ મહત્તમ થાય છે અને એને આપણે કહીએ છીએ કે પ્રવાહ સંતૃપ્ત થઈ ગયો, સેચ્યુરેટ થઈ ગયો. એને આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. સંતૃપ્ત પ્રવાહ પણ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને હજી એક વસ્તુ આપણે એમાં એડ કરી શકીએ કે સંતૃપ્ત પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે બે વસ્તુ આ લખી લીધી કે સંતૃપ્ત પ્રવાહ છે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બંને તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બરોબર છે. પછી આપણે જોયું હતું કે આ તો ધન દિશામાં વધાર્યું ને, આ જે એ પ્લેટના પોટેન્શિયલ છે કાં આપણે પ્લસ લઈ શકીએ કાં માઇનસ લઈ શકીએ. પ્લસ લ્યો એને આપણે પ્રવેગક સ્થિતિમાન કહીએ છીએ અને માઇનસ લ્યો તો એને આપણે પ્રતિ પ્રવેગક સ્થિતિમાન કહીએ છીએ. અમુક વખતે એનું ઇંગ્લિશ પણ લખેલું હોય છે, રિટાર્ડિંગ પોટેન્શિયલ, પ્રતિ પ્રવેગક સ્થિતિમાન. તો આ પણ થોડુંક માઇન્ડમાં રાખજો. બરોબર. તો ધન દિશામાં વધાર્યું તો પ્રવાહ વધીને મહત્તમ થઈ ગયો, એને આપણે સંતૃપ્ત પ્રવાહ કીધો. ઋણ દિશામાં વધાર્યું સ્થિતિમાન અને આપણે વધુ ને વધુ ઋણ લેતા ગયા તો સ્થિતિમાન ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટીને 0 થઈ ગયો. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટીને 0 થઈ ગયો અને જે સ્થિતિમાન, જે ઋણ સ્થિતિમાન, જે ઋણ બેટરીના પોટેન્શિયલ ઉપર, જે ઋણ પોટેન્શિયલ ઉપર પ્રવાહ 0 થઈ ગયો એ પોટેન્શિયલને આપણે V0 અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહી દીધું. એને આપણે શું કીધું? સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું છે. અને આપણે એક વસ્તુ જોઈ કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતાથી સ્વતંત્ર હોય છે, અથવા હવે જોશું. બરોબર છે. અને એક ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે, સ્ટોપિંગ પોટેન્શિયલ છે તે એ સમયે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા હોય એ eV0 જેટલી થાય, જ્યાં V0 એ સ્ટોપિંગ પોટેન્શિયલ. અને આપણે આ રીતે સમજાવ્યું હતું કે તમે પ્રકાશ આપાત કરો તો જુદી જુદી ગતિ ઉર્જા વાળા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એમાંથી જે સમયે પ્રવાહ બંધ થઈ ગયો હોય એ સમયે આપણે એમ કહેશું કે જે મહત્તમ ગતિ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન હશે
એ પણ પહોંચી શક્યા નહીં. એટલે કે મહત્તમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બેટરી વડે મળતી ઉર્જા અથવા બેટરી વડે થતું કાર્ય. બેટરી વડે થતું કાર્ય એ Q ઇન્ટુ V વડે અપાય. Q એટલે E અને V એટલે V0. એટલે મહત્તમ ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર એ EV0 જેટલી થાય. પછી આપણે એક ગ્રાફ ડ્રો કર્યો હતો, બરોબર. આ ગ્રાફ ખૂબ જ આઈએમપી છે કે તમે જુઓ કે આપણે જુદી જુદી તીવ્રતા માટે વાત કરી હતી કે પેલા ઓછી તીવ્રતા લ્યો અને ધન દિશામાં સ્થિતિમાન વધારો, તો આવું કંઈક આલેખ મળતો હતો અને આપણે I1 તીવ્રતા કીધી હતી. પછી તીવ્રતા વધારો તો પ્રવાહ પણ વધશે અને પાછો આ રીતનો કંઈક ગ્રાફ મળશે, બરોબર. આ રેખા છે એ સ્ટ્રેટ થઈ જાય છે, પેલા વધીને પછી સ્ટ્રેટ થઈ જશે. પછી ત્રીજી તીવ્રતા લીધી, હજી એનાથી વધુ તીવ્રતા લીધી હતી અને આ ગ્રાફ પાછો ડ્રો કર્યો હતો, બરોબર. આ ધન દિશામાં પ્રવાહ સંતૃપ્ત થઈ ગયો I1 I2 I3 તીવ્રતા માટે. પણ ઋણ દિશામાં જ્યારે વધાર્યું ત્યારે બધા એક જ બિંદુએ સ્ટોપ થતા હતા. ઋણ દિશામાં જ્યારે આપણે પોટેન્શિયલ વધાર્યું કે માઇનસ કરતા ગયા અને વધુ ને વધુ, તો એક જ પોઈન્ટ ઉપર બધા સ્ટોપ થતા હતા, એક જ પોઈન્ટ ઉપર પ્રવાહ બંધ થતો હતો. એ પોઈન્ટ હતો V0. બેટરીને તમે માઇનસ V0 ઉપર રાખો, ઋણ V0 જેટલા અથવા તો પ્રતિપ્રવેગક સ્થિતિમાન ઉપર રાખો, તો ગમે એ તીવ્રતા હોય પ્રવાહ બંધ થઈ જતો. એટલે કે તીવ્રતાથી સ્ટોપિંગ પોટેન્શિયલ સ્વતંત્ર છે એવું આપણે લાસ્ટ ટાઈમ કીધું. તીવ્રતાથી કે તીવ્રતા વધારો પણ સ્ટોપિંગ પોટેન્શિયલ તો V0 જ રહે છે. ગમે એવડી તીવ્રતાનો જથ્થો તમે એપ્લાય કરો, બહુ મોટો બલ્બ લઈ લ્યો, હેલોજન લઈ લ્યો, પણ છતાં પણ સ્ટોપિંગ પોટેન્શિયલ તો V0 જ રહેશે. કલર ન ફરવો જોઈએ, બરોબર. આવૃત્તિ બદલાવાની નથી, ખાલી તીવ્રતા બદલાવાની છે, બરોબર. આવૃત્તિ હવે બદલાવશે. તો આ ગ્રાફ તમારે યાદ રાખવાનો હતો, બરોબર છે. હવે આજનું સ્ટાર્ટ કરીએ તો આજના લેક્ચરમાં છે એ આપણે જુદી જુદી તીવ્રતાના પ્રકાશ આપાત કરીશું અને એની અસર જોશું કે અહીંયા બે વેરિયેબલ છે આપણી પાસે. એક તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કઈ રીતે બદલાશે, બીજું સ્ટોપિંગ પોટેન્શિયલ કઈ રીતે બદલાશે, બરોબર છે. કે તમે જુદી જુદી તીવ્રતાના જુદા જુદા રંગના પ્રકાશના કિરણો આપાત કરો તો એનાથી સ્ટોપિંગ પોટેન્શિયલ અને તીવ્રતા કઈ રીતે બદલાય છે. તો તમે જુઓ કે અહીંયા આપણે 3 રંગ સિલેક્ટ કરીએ છીએ, 3 આવૃત્તિ સિલેક્ટ કરીએ છીએ. આપણને ખબર છે કે આવૃત્તિ છે એની માટે આપણે આ વસ્તુ જોશું. સૌથી વધુ આવૃત્તિ હશે એ આની હશે, જાંબલી રંગની, અને સૌથી ઓછી હશે એ લાલ રંગની હશે, બરોબર છે. તો આમ ઉપર જઈએ એમ આવૃત્તિ વધતી જશે. તો આપણે જુદા જુદી 3 આવૃત્તિ માટે પ્રયોગ કરશું. કે સપોઝ કે પહેલી આવૃત્તિ V1 લઈ લીધી, ટેક્સ્ટબુકમાં ν1 થી દર્શાવેલું છે, પણ આપણે એને F થી દર્શાવી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પહેલી આવૃત્તિ હું લાલ રંગની લઈ લઉં કે જે સૌથી ઓછી છે. બીજી આવૃત્તિ હું ગ્રીન કલરની લઈ લઉં કે જે વચ્ચે ક્યાંક છે, અને ત્રીજી આવૃત્તિ હું જાંબલી રંગની લઈ લઉં કે એ સૌથી વધુ છે. તો સૌથી ઓછી આવૃત્તિ F1 એટલે કે લાલ રંગની, એનાથી વધુ લીલા રંગની, એનાથી વધુ જાંબલી રંગની. તો આપણે ધીમે ધીમે આવૃત્તિ વધારતા જશું અને આ એક્સપેરિમેન્ટ પાછો રિપીટ કરશું, બરોબર. આજનો આપણો હેતુ એ છે. ક્લિયર છે? આમાં તમે ગમે તે સિલેક્ટ કરી શકો, આપણે ખાલી આવૃત્તિ વધારવી છે. ઠીક, ચાલો. તો તમે જુઓ કે અહીંયા આપણે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ તો તમને પહેલા શું કીધેલું છે કે જુદી જુદી આવૃત્તિ ધરાવતા પરંતુ સરખી તીવ્રતાના હોય, જુદી જુદી આવૃત્તિ પણ સરખી તીવ્રતાના, એટલે કે અલગ અલગ રંગના લેમ્પ લેવાના છે પણ સરખી સાઈઝના લેવાના છે. બધાય 100 વોટના તો બધાય 100 વોટના જ લેવાના છે, નાના મોટા લેમ્પ લેવાના નથી. એટલે પ્રકાશનો જથ્થો એટલે કે તીવ્રતા સરખી રહેશે. ક્લિયર છે? તો આપણે શું સ્ટાર્ટિંગ કરવાનું છે કે જુદી જુદી આવૃત્તિ અને સરખી તીવ્રતાના પ્રકાશને કલેક્ટર પ્લેટ C ઉપર આપાત કરવામાં આવે છે. કલેક્ટર પ્લેટ C ઉપર આપાત કરવામાં આવે છે. પછી ત્યારબાદ બેટરીના જુદા જુદા પોટેન્શિયલ માટે અથવા કલેક્ટર પ્લેટના જુદા જુદા સ્થિતિમાન માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો અભ્યાસ કરવામાં આવે છે. પછી બેટરીના અથવા કલેક્ટર પ્લેટના જુદા જુદા સ્થિતિમાન માટે આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો અભ્યાસ કરીએ છીએ કે પ્રવાહ કઈ રીતે બદલાય છે, બરોબર. એ અભ્યાસ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ ત્યારે કરતા હોઈએ છીએ. એ અભ્યાસ ઉપરથી, એટલે અહીં કેવો અભ્યાસ કર્યો તમે જો કે પેલા એક આવૃત્તિ રાખી, F1 આવૃત્તિ રાખી, એટલે કે લાલ રંગનો લેમ્પ લીધો.
પછી એની માટે કંઈક પ્રવાહ મળ્યો હશે, પછી ધીમે ધીમે બેટરીના પોટેન્શિયલ છે એ ધન સાઈડ વધારશું, સંતૃપ્ત પ્રવાહ ફાઇન્ડ કરશું, પછી ઋણ સાઈડ વધારશું, સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરશું, પછી આવૃત્તિ ચેન્જ કરશું. હવે લીલા રંગનો પ્રકાશ લેશું, સેમ સાઈઝનો લેમ્પ, બરોબર, તીવ્રતા બદલાવતા નથી. પાછું ધન સાઈડ સ્થિતિમાન વધારશું બેટરીનું, સંતૃપ્ત પ્રવાહ મેળવશું, પછી ઋણ સાઈડ પાછું વધારશું, સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવશું, પાછું કલર ચેન્જ કરશું, વધુ આવૃત્તિ વાળો પ્રકાશ લેશું એટલે કે જાંબલી પ્રકાશ લેશું, પાછું આજ રિપીટ કરશું, એકવાર પ્લસમાં વધારશું, એકવાર ઋણમાં વધારશું. હજી તમારે કરવું હોય તો અલ્ટ્રા વાયોલેટ પણ લઈ શકો, કે વાયોલેટ થી પણ વધુ અલ્ટ્રા વાયોલેટ, બરોબર, જાંબલી થી પણ વધુ અલ્ટ્રા જાંબલી, તો એવો પ્રકાશ લઈ શકો, હજી રિપીટ કરી શકો છો. તો આ રીતે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, અને આ એક્સપેરિમેન્ટ ઉપરથી મને શું ખબર પડી, તો મારી પાસે છે 3 તારણ મળેલા છે. આ રીતે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ તો આપણને 3 કન્ક્લુઝન અથવા તો તારણ મળે છે. કે પેલું શું છે કે જુદી જુદી આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ સમાન મળે છે. જુદી જુદી આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ સમાન મળે છે. કે તમે લાલ રંગનો પ્રકાશ મોકલો, લીલા રંગનો મોકલો કે જાંબલી રંગનો મોકલો, બધાય માટે સંતૃપ્ત પ્રવાહ સરખો મળતો હતો. સંતૃપ્ત પ્રવાહ એટલે યાદ કરો મહત્તમ પ્રવાહ. બધાય માટે મહત્તમ પ્રવાહ સમાન મળતો હતો. પ્રવાહ સમાન મળવો એનો મિનિંગ શું થાય કે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન મળતી હતી. પ્રવાહ સરખો એનો મિનિંગ કે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી. તો તમે લાલ રંગ મોકલો, લીલો રંગ મોકલો કે જાંબલી રંગ મોકલો, સરખા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને મહત્તમ પ્રવાહ એટલે કે સંતૃપ્ત પ્રવાહ સરખો મળશે. આવું શું કામ થયું? આનું થવાનું એક જ રીઝન છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય, નહીં કે આવૃત્તિના. તીવ્રતા તો આપણે અચળ રાખી છે, તમે જો સમાન તીવ્રતા, સરખી તીવ્રતા રાખી છે, એટલે તીવ્રતા તો મેં અચળ રાખી છે. ક્લિયર છે? તીવ્રતા બદલાવી નથી તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ નહીં બદલાય. સંખ્યા ન બદલાણી તો મહત્તમ પ્રવાહ પણ નહીં બદલાય. એટલે પેલું તો બરોબર છે. બીજું શું કહે છે કે આવૃત્તિ બદલતા સ્ટોપિંગ પોટેન્શિયલ જુદા જુદા મળે છે. કે તમે લાલ રંગનો પ્રકાશ આપાત કર્યો અને પછી ઋણ સ્થિતિમાન આપ્યું, પ્રતિપ્રયોગક સ્થિતિમાન આપ્યું, અને એક એવો સ્થિતિમાન આવ્યું કે જ્યારે ઇલેક્ટ્રોન પહોંચતા બંધ થઈ ગયા, પ્રવાહ 0 થઈ ગયો. એ સ્થિતિમાન સપોઝ કે લાલ રંગ માટે -5 વોલ્ટ મળ્યું. પછી લીલા રંગ માટે તમે એ સ્થિતિમાન ફાઇન્ડ કરશો તો સપોઝ કે આનાથી વધુ મળશે, -5 થી વધુ ઋણ મળશે. -5 થી વધુ ઋણ મળશે. કે લાલ રંગથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને ઉભા રાખવા માટે, ત્યાં એ ઉપર પહોંચતા અટકાવવા માટે, અહીંયા સુધી નથી પહોંચવા દેવા, તો આને આપણે ઋણ સ્થિતિમાન ઉપર રાખશું. તો એ ઋણ સ્થિતિમાન લાલ માટે -5 મળતું હતું, તમે આવૃત્તિ વધારો તો લીલા માટે જુદું મળશે અને વધુ ઋણ મળશે. ઊંચી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ ઋણ મળે છે. આ ત્રીજું કન્ક્લુઝન છે કે લાલ રંગ માટે -5 મળ્યું હોય તો લીલા રંગ માટે -5 થી પણ વધુ ઋણ મળ્યું હોય, કદાચ -6, -7, -8 મળ્યું હોય, એ રીતે વધુ ને વધુ ઋણ થતું જાય છે. હવે આપણે હજી જાંબલી રંગ લઈએ, જાંબલી રંગ લ્યો તો એના વડે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને ઉભા રાખવા માટે હજુ વધુ ઋણ સ્થિતિમાન જોશે. કે સપોઝ કે લીલા રંગ માટે -6 જોતું હતું તો જાંબલી રંગ માટે -10 જોશે. આનાથી વધુ જોશે, વધુ ઋણ, બરોબર? ઋણ ખાસ શબ્દ યાદ રાખજો. તો આની ઉપરથી શું ખબર પડે છે કે આવૃત્તિ ચેન્જ કરો એટલે કે પ્રકાશનો રંગ ચેન્જ કરો તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન માટે પ્રવાહ સરખું મળે છે, સંતૃપ્ત પ્રવાહ, અને સ્ટોપિંગ પોટેન્શિયલ જુદા જુદા મળે છે. અને કેવા જુદા મળે છે? તો આવૃત્તિ વધશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ ઋણ મળશે. કે લાલ માટે -5 હશે તો લીલા માટે -5 થી પણ વધુ ઋણ હશે, એટલે -6, -7, -8. એ પ્રયોગ ઉપરથી ખબર પડે. જાંબલી માટે એનાથી પણ વધુ ઋણ હશે. હજી અલ્ટ્રા જાંબલી લ્યો, અલ્ટ્રા વાયોલેટ લ્યો તો એની માટે એનાથી પણ વધુ ઋણ મળશે. ક્લિયર છે? હવે આની ઉપરથી આપણે એક ગ્રાફ ડ્રો કરવાનો છે. તમે જો આ બધી સમજૂતી ઉપરથી આપણે એક ગ્રાફ ડ્રો કરીએ છીએ. કોની વિરુદ્ધ કોનો ગ્રાફ ડ્રો કરશું? તો આમાં કર્યો તો એ જ ગ્રાફ પાછો આવશે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એની વિરુદ્ધ
સ્થિતિમાન. કોના સ્થિતિમાન? તો કલેક્ટર પ્લેટના સ્થિતિમાન. કલેક્ટર પ્લેટ એ ના સ્થિતિમાન. બરોબર કે આ બાજુથી એકવાર આને ધન રાખશું, પછી એકવાર ઋણ રાખશું અને પ્રયોગ આપણે કરીએ છીએ, એની ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. તો તમે જુઓ કે આપણે 3 આવૃત્તિ માટે કામ કરીએ છીએ. તો પહેલી આવૃત્તિ માટે આપણે જ્યારે સંતૃપ્ત પ્રવાહ પ્લસમાં લઈ ગયા, આ જે પ્લેટ છે એને આપણે ધન સ્થિતિમાન ઉપર રાખી, તો આપણને ધન સ્થિતિમાન વધારતા જઈએ એમ પ્રવાહ વધતો જાય ને એક સમયે મહત્તમ થઈ જાય. તો આવો આલેખ મળ્યો. કોની માટે? F1 માટે. F1 માટે સંતૃપ્ત પ્રવાહની કિંમત કંઈક આટલી મળી. બરાબર, અહીં કઈ કિંમત હશે એટલી મળી. હવે F2 આવૃત્તિ લીધી છતાં પણ આ લાઈન તો અહીંયા જ રહી. F2 આવૃત્તિ માટે પણ આ લેખ આવો જ રહ્યો, એટલે F2 માટે પણ સંતૃપ્ત પ્રવાહ બદલાણો નહીં. F3 માટે પણ સંતૃપ્ત પ્રવાહ બદલાણો નહીં, એટલે F3 માટે પણ આ જ રહ્યું. તમે જુઓ અહીંયા તીવ્રતા બદલાવી તો આ લાઈન છે એ ઉપર વહી ગઈ. આ I1 ની લાઈન છે, I2 ની એનાથી ઉપર છે, I3 ની એનાથી ઉપર છે. પણ અહીંયા એવું થયું નહીં. અહીંયા F1 ની પણ આ જ રેખા મળી, F2 ની પણ આ જ ગ્રાફ મળ્યો અને F3 નો પણ આ જ ગ્રાફ મળ્યો. એટલે આપણે ફર્સ્ટ વસ્તુ લખી દીધી કે સંતૃપ્ત પ્રવાહ છે એ આવૃત્તિથી સ્વતંત્ર છે. બરોબર છે. હવે બીજું, હવે ઋણ દિશામાં લઈ ગયા. ઋણ દિશામાં લઈ ગયા. F1 આવૃત્તિ માટે ઋણ દિશામાં માઇનસ પોટેન્શિયલ આપ્યા, અહીંયા પ્લસ નહીં, હવે માઇનસ સ્થિતિમાન આપ્યા. તો પ્રવાહ ધીમે ધીમે ઘટશે, ઘટતા ઘટતા 0 થશે એક સ્થિતિમાન ઉપર. એને આપણે V01 કહીએ છીએ. કે તમે ઋણ સ્થિતિમાન આપો તો એક એવું સ્થિતિમાન મળશે કે જ્યાં પ્રવાહ 0 થઈ ગયો. F1 માટે વાત કરું છું. પછી F2 એટલે કે લીલા રંગનો પ્રકાશ ઉત્પન્ન કર્યો, તો લીલા રંગના જે પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ ઋણ મળ્યા. આ બાજુ જાઓ એમ ઋણ વધશે. બરોબર, આ માઇનસ છે, આ પ્લસ છે. તો આ માઇનસ V01 મળ્યા, અહીંયા માઇનસ V02 મળ્યા. હજી ઘટી ગયા. હજી તમે જાંબલી રંગનો ઉપયોગ કરો તો હજી ઘટશે. આ કેટલું આવશે? V03. બરોબર છે. ગ્રાફ થોડોક વ્યવસ્થિત ડ્રો કરીએ, પણ આમ તો એક્ઝેક્ટલી આ રીતે જ આવશે. બરોબર છે. જો એકવાર ફરીથી ડ્રો કરી લઈ, થોડોક ટેક્સ્ટ બુક જેવો દેખાય. કે આ તીવ્રતાનું સરખું મળ્યું પણ આવૃત્તિના જુદા જુદા મળ્યા. બરોબર, V03, V02, V01. V01 હશે F1 એટલે કે લાલ રંગ માટે, લીલા રંગ માટે અને જાંબલી રંગ માટે. તો આવૃત્તિ ચેન્જ થાય છે એમ ઋણ પોટેન્શિયલ પણ વધે છે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે, ઋણ દિશામાં વધે છે. બરોબર, ખાસ યાદ રાખજો. પણ અહીંયા તમે જુઓ તો આ સંતૃપ્ત પ્રવાહ છે એ અચળ રહે છે. તો આ રીતનો ગ્રાફ છે. આ જુદી જુદી તીવ્રતા માટેનો ગ્રાફ છે, આ જુદી જુદી આવૃત્તિ માટેનો ગ્રાફ છે. બરોબર છે. ડ્રો કરી લ્યો એટલે આ ગ્રાફ ઉપરથી આપણને થોડીક વસ્તુ જે જાણવા મળી હતી આપણે અહીં લખી છે. હવે આ ક્વેશ્ચન છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. તમે જો આ ફર્સ્ટ પાર્ટ પૂરો થઈ ગયો કે 2 ગ્રાફ ઉપર ક્વેશ્ચન આવે છે, તમારે સમજવાનું હોય છે. પેલો ગ્રાફ આ છે, બરોબર, એની સમજૂતી અહીંયા છે. હવે બીજો ગ્રાફ ડ્રો કરીશ, એની સમજૂતી હશે. બરોબર છે. અને પછી આપણે ક્વેશ્ચન પૂરો કરીએ છીએ. તમે જુઓ તો આ ક્વેશ્ચન છે એ 3 માર્ક્સમાં હમણાં જ પૂરક પરીક્ષા લેવાની હતી 15 દિવસ પહેલા, એમાં પૂછાણો હતો. એટલે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને તમારે કઈ રીતે લખવાનું છે. તો 2 પાર્ટ પાડશું. આ ફર્સ્ટ પાર્ટ છે ફર્સ્ટ ગ્રાફનો, સેકન્ડ પાર્ટ આવશે સેકન્ડ ગ્રાફનો. એ આપણે કરી લઈએ. બરોબર, એકવાર લખી લો. લખાઈ ગયું તો છે. હવે આપણે આની સમજૂતી આપીએ છીએ કે આવું શું કામ થાય છે. બરોબર, એક છેલ્લો પોઈન્ટ છે આમાં, જોઈ લ્યો કે તમે જુઓ કે આવૃત્તિ ચેન્જ કરો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. કે F1 આવૃત્તિ માટે V01 મળે છે, F2 માટે V02, F3 માટે V03. તો અહીં આપણે લખી શકીએ કે આવૃત્તિ વૈધી તો સામે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વૈધા ઋણમાં. બરોબર,
પેલા V01 ઓછા ઋણ છે, પછી વધુ ઋણ છે, પછી વધુ ઋણ છે, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ ઋણ દિશામાં વધે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિને તમે કઈ રીતે આમ સંબંધમાં લેશો, બરોબર, કે કઈ રીતે મેચ કરશો, કે આવું શું થયું કે આ બેમાં આવો સંબંધ છે. તો આને આપણે આ રીતે સમજી શકીએ કે તમે જો કે સ્ટોપિંગ પોટેન્શિયલ સમયે શું થાય, કે સ્ટોપિંગ પોટેન્શિયલ નો મીનિંગ શું થાય, કે જ્યારે સૌથી વધુ ઉર્જાવાન ઇલેક્ટ્રોન પણ એ સુધી ન પહોંચી શકે, સૌથી વધુ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન પણ સી થી એ સુધી ન પહોંચે, એ લઘુત્તમ સ્થિતિમાનને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. એ લઘુત્તમ ઋણ સ્થિતિમાનને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. કે એ સમયે શું થતું હોય કે આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને બેટરી વડે થતું કાર્ય બે સરખા થશે. આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે મેક્સિમમ અને બેટરી વડે થતું કાર્ય બે સરખા થશે, અથવા તો અપાકર્ષી બળ વડે થતું કાર્ય. બેટરી અહીં ઋણ આપશો તો અપાકર્ષી બળ આપશે, બરોબર, એટલે ઇલેક્ટ્રોનને પહોંચવા દેશે નહીં. એટલે કે અહીં શું થાય છે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, કે આમાંથી દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જુદી જુદી હશે, પણ સપોઝ કે એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સૌથી વધારે છે, તમે ગમે એટલું રાખો એ તો પહોંચી જ જાય છે, પણ એક ઋણ સ્થિતિમાન ઉપર એ પણ પહોંચતો નથી. તો એ સમયે ઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અથવા તો મહત્તમ ગતિ ઉર્જા એ બેટરી વડે થતા અપાકર્ષી બળના કાર્ય જેટલી થાય. અપાકર્ષી બળના કાર્ય જેટલી થાય એ કેટલું અપાય, તો EV0 વડે અપાય. તો અહીંયાથી મને એક વસ્તુ ખબર પડે છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ ટાઈમે ગતિ ઉર્જા એ બેટરીના કાર્ય જેટલી થાય, તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ જોઈએ તો વધુ બેટરીનું કાર્ય કરવું પડે, ગતિ ઉર્જા વધારે હોવી જોઈએ. જેમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ એમ અહીંયાથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ હોય, બરોબર. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે રોકવા માટે આપવી પડતી ઉર્જા, કે ભાઈ આ બાજુ ન આવતા. તો જેમ તમારે રોકવા માટે વધુ ઉર્જા આપવી પડે એમ સામેથી ઉત્સર્જને વધુ ઉર્જા વાળાનું થવું જોઈએ ને. રોકવા માટે ઓછી ઉર્જા આપવી પડે તો સામેથી ઇલેક્ટ્રોનની ઉર્જા પણ ઓછી હશે. તો આપણે જો કે સૌથી વધુ સ્ટોપિંગ પોટેન્શિયલ કોના છે, તો જાંબલી રંગના છે. તો જાંબલી રંગ વડે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન બહુ જ વધારે ગતિ ઉર્જા વાળા હોવા જોઈએ, તો જ એને ઉભા રાખવા માટે આપણે વધુ સ્ટોપિંગ પોટેન્શિયલ રાખવું પડે, વધુ ઋણ સ્થિતિમાન રાખવું પડે. પછી લાલ રંગ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ સાવ ઓછું, તો લાલ રંગના ઇલેક્ટ્રોન છે એ ઓછી ઉર્જા વાળા હશે, સાવ નબળા હશે, બરોબર છે. તો લાલ રંગના ઇલેક્ટ્રોન છે એ ઓછી ગતિ ઉર્જા વાળા હશે, એ ઓછા સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર પણ ઉભા રહી જાય છે. એ તો ઓછા સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર જ ઉભા રહી જાય છે. હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું કે -5 ઉપર જ ઉભા રહી જાય છે, જ્યારે જાંબલી વાળાને ઉભા રાખવા માટે -10 V0 આપવું પડે. તો કોણ સ્ટ્રોંગ થયા? જાંબલી વાળા. એને ઉભા રાખવા માટે વધુ આપવું પડે છે, વધુ ઉર્જા આપવી પડે છે, અથવા ઉર્જા ખર્ચવી પડે છે. તો સેમ વસ્તુ જ છે, બરોબર છે. તો એની ઉપરથી એક આપણે મુદ્દો લખી લઈએ કે વધુ આવૃત્તિ વાળા પ્રકાશ વડે, બરોબર, આ ક્યાંથી લખીએ છીએ? આની ઉપરથી લખીએ છીએ. વધુ આવૃત્તિ વાળા પ્રકાશ વડે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ હોવી જોઈએ, જેથી તેમને સ્ટોપ કરવા અથવા કલેક્ટર પ્લેટ સુધી ન પહોંચવા દેવા વધુ ઋણ સ્ટોપિંગ પોટેન્શિયલ ની જરૂર પડે છે, બરાબર. એથી તેમને અટકાવવા માટે વધુ ઋણ સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર પડે છે, બરોબર છે. લખી લ્યો આ છેલ્લો પોઈન્ટ, પછી આપણે આગળ વધીએ. લખાઈ ગયું? લખાઈ ગયું? હાલો લખાઈ ગયું. હવે આ કાઢ નાખું, આની જરૂર નહીં.
હવે છે એ આપણે બીજો આલેખ જોઈએ છીએ. તમે જુઓ કે અત્યાર સુધી છે એ આપણે આની ઉપરથી આપણે એક વસ્તુ તો કહી શકીએ કે આવૃત્તિ વધશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે, આવૃત્તિ વધશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે. એટલે આપણે એક આલેખ દોર્યો કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોર્યો. કોનો આલેખ દોરીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોરીએ છીએ. એટલે કે V0 અને F નો સંબંધ જોઈએ છીએ. બરોબર છે. તો આપણને ખબર છે કે આવૃત્તિ વધશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે. જેમ તમે લાલમાંથી લીલો લ્યો તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ હશે, લીલામાંથી જાંબલી લ્યો તો હજી વધશે. એટલે સંબંધ તો રેખીય છે, પણ ગ્રાફ દોરવા માટે આપણે થોડું ઊંધું કર્યું. પેલા આપણે સૌથી ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ લીધો, બરોબર, પછી સ્ટોપિંગ પોટેન્શિયલમાં આપ્યું, પછી આવૃત્તિ ઘટાડી, પાછું સ્ટોપિંગ પોટેન્શિયલમાં આપ્યું, પાછી આવૃત્તિ ઘટાડી, પાછું સ્ટોપિંગ પોટેન્શિયલમાં આપ્યું. એમ કરતા કરતા આવૃત્તિ ઘટાડતા ગયા, એક એવી આવૃત્તિ મળી, બરોબર. અહીં શું થાય છે? આવૃત્તિ ઘટાડો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટે, આવૃત્તિ ઘટાડો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટે છે. એક એવી આવૃત્તિ મળશે કે જે સમયે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 થઈ જાય છે. એક એવી આવૃત્તિ મળી કે જે સમયે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 થઈ જાય છે. તો એની ઉપરથી આપણે આલેખ દોરીએ છીએ કે જો કે આવૃત્તિ ઘટાડો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટશે, ઘટતા ઘટતા એક એવી આવૃત્તિ થશે કે જે સમયે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 થઈ ગયું, બરાબર. કે આ સમયે સ્ટોપિંગ પોટેન્શિયલ કંઈક હતું અહીંયા ને આવૃત્તિ કંઈક હતું. આવૃત્તિ ઘટાડી સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટ્યા, આવૃત્તિ ઘટાડી સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટ્યા. અને ઘટતા ઘટતા આ બિંદુ ઉપર તમે જો y અક્ષ 0 આવી ગઈ. એટલે આ બિંદુ ઉપર આવૃત્તિ કંઈક છે, પ્રકાશ આપાત કરી છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે, બરોબર છે. આ આવૃત્તિ કઈ છે ખબર છે? આ છે થ્રેશોલ્ડ આવૃત્તિ. આ કઈ આવૃત્તિ છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે અહીંથી આપણને ખબર પડી કે થ્રેશોલ્ડ આવૃત્તિ ઉપર સ્ટોપિંગ પોટેન્શિયલ 0 થઈ જાય છે. અને થ્રેશોલ્ડ થી ઓછી આવૃત્તિ લ્યો, હજી થ્રેશોલ્ડ થી આવૃત્તિ ઘટાડો તો સ્ટોપિંગ પોટેન્શિયલ કન્ટિન્યુઅસલી 0 જ રહે છે, બરોબર. અહીંયા થ્રેશોલ્ડ આવી, થ્રેશોલ્ડ થી હજી આવૃત્તિ આ બાજુ f ઘટે અને આ બાજુ f વધે. તો f વધે તો v વધે, પણ થ્રેશોલ્ડ થી f ઘટાડો તો સ્ટોપિંગ પોટેન્શિયલ 0 ને 0 રહે. શું કામ 0 રહે? કારણ કે થ્રેશોલ્ડ નીચેની આવૃત્તિ ઉપર તો ઉત્સર્જન જ નહીં થાય. થ્રેશોલ્ડ થી ઓછી આવૃત્તિ ઉપર તો ઉત્સર્જન થતું જ નથી, તો સ્ટોપ કોને કરશો? એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 રહે છે, બરોબર. એટલે આને હવે આપણે આ સાઈડ રીતે ગણીએ, આ રીતે ગણીએ કે પેલા નાની આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો, સ્ટોપિંગ પોટેન્શિયલ 0. આવૃત્તિ ધીમે ધીમે વધારી, બરોબર. ક્યાં સુધી વધારી? થ્રેશોલ્ડ સુધી વધારી. થ્રેશોલ્ડ ઉપર પણ સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળે છે. આ વસ્તુ યાદ રાખજો. એની સમજૂતી આપણે પછી આપશું, આઇન્સ્ટાઈન ભાઈ આપશે, બરોબર. તો અત્યારે આપણે આજ રાખીએ છીએ કે થ્રેશોલ્ડ ઉપર પણ સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળે છે. જેવું થ્રેશોલ્ડ થી ઉપર ગયા, આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ થી થોડીક ઉપર લઈ ગયા, એવું તરત સ્ટોપિંગ પોટેન્શિયલ કંઈક મળશે. પછી ધીમે ધીમે જેમ વધારતા જશો એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું જશે. એટલે આવો કંઈક આલેખ મળશે. થ્રેશોલ્ડ થી આ થ્રેશોલ્ડ થી ઓછું 0, થ્રેશોલ્ડ થી વધુમાં સમપ્રમાણમાં હશે. કોણ? આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ, બરોબર છે. હવે આ આપણે છે એ બીજા ધાતુ માટે ચેક કર્યું, આ ધાતુ A માટે કર્યું. આ ધાતુ A માટેનો ગ્રાફ છે. ધાતુ B માટે પાછો આવો જ ગ્રાફ ડ્રો કર્યો તો પાછું એમાં એવો જ આલેખ મળ્યો, બરોબર. આ સમયે ધારો કે આપણે ઓછા કાર્ય વિધેય વાળી ધાતુ લીધી હતી કે જેમાં જલ્દી ઉત્સર્જન થઈ જાય, સીઝિયમ લીધું. નેક્સ્ટ ટાઈમ છે આપણે પ્લેટિનમ લઈએ કે જેમાંથી બહુ વધારે ઉર્જા આપો ત્યારે જ ઉત્સર્જન થાય. તો એનો આલેખ કંઈક આવો મળ્યો, બરોબર. એનો આલેખ કંઈક આપણને આવો મળે છે. જો નીચે અલગ લાઈન ડ્રો કરવા માટે નીચે ડ્રો કરવું. સપોઝ કે પ્લેટિનમ માટે છે થ્રેશોલ્ડ આવૃત્તિ ઊંચી છે, પ્લેટિનમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ઊંચી છે, સીઝિયમ માટે ઓછી છે. એટલે સીઝિયમમાં જલ્દી ઉત્સર્જન ચાલુ થઈ જશે, પણ પ્લેટિનમમાં છે હજી તમે આવૃત્તિ વધારે જાઓ, થ્રેશોલ્ડ આવૃત્તિ બહુ મોટી છે એટલે થોડુંક મોડું ઉત્સર્જન શરૂ થાય છે. ક્લિયર છે?
તો આ આલેખ આપણે જોવાનો છે, બરોબર છે, તમારે યાદ રાખવાનો છે. આ બે લાઈન એક જ છે, આમ આની ઉપર જ સંપાત થાય છે, પણ એ તો મેં દર્શાવવા માટે છે એ અલગ અહીં નીચે ડ્રો કરી, બરોબર છે. આની ઉપરથી આપણે બે વસ્તુ લખીએ છીએ આલેખ પરથી, કે આ આલેખ પરથી આપણે શું લખી શકીએ? તો પેલી વસ્તુ જો કે સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. એટલે એનો આલેખ છે એ રેખા મળે છે, એનો આલેખ છે એ કોઈ એક રેખા મળે છે. બીજું, અમુક ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ માટે, અમુક ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય મળે છે, બરોબર. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિની વાત કરે છે, બરોબર. હજી આમાં લખી શકો કે આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. એટલે થ્રેશોલ્ડની બે ડેફિનેશન થઈ શકે, કે એક તો જે લઘુત્તમ આવૃત્તિ પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, અથવા તો જે આવૃત્તિ પછી સ્ટોપિંગ પોટેન્શિયલ 0 થઈ જાય એને પણ થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, બરોબર છે. તો આ બે વસ્તુ આની ઉપરથી આપણે લખીએ છીએ, તો એકવાર લખી લ્યો. પછી હવે આ બે એક્સપેરિમેન્ટ ઉપરથી આપણે છેલ્લા 2 પોઈન્ટ લખશું, કે આ બાજુનો આ પહેલો ગ્રાફ અને આ બીજો ગ્રાફ, આ બે ઉપરથી આપણે છેલ્લા 2 પોઈન્ટ લખીએ છીએ, એ આપણે હમણાં લખીએ. પહેલા આ કરી લ્યો. હાલો, તો હવે છે એ આપણે બંને એક્સપેરિમેન્ટનું કન્ક્લુઝન એટલે કે તારણ લખીએ, કે આ બંને ઉપરથી આપણને કોમનલી ખાલી 2 પોઈન્ટ જાણવા મળે છે, બરાબર. બંને એક્સપેરિમેન્ટ અથવા બંને ગ્રાફ ઉપરથી, આ પહેલો ગ્રાફ અને બીજો ગ્રાફ, બંને ગ્રાફ ઉપરથી આપણને 2 પોઈન્ટ જાણવા મળે છે. કે પેલું તો આવૃત્તિ વધારો એમ ગતિ ઉર્જા વધવી જોઈએ, આવૃત્તિ જેમ વધશે એમ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે છે. એટલે આપણે લખીએ છીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. આવૃત્તિ વધારશો તો વધારે તાકાતવાળા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. હજી આવૃત્તિ વધારી તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હજી વધશે, બરોબર. એમ આવૃત્તિ જેમ જેમ વધારતા જાઓ તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ સતત વધતી જાય છે, બરોબર. અને એને રોકવા માટે સામે એટલા જ વધારે ઋણ પોટેન્શિયલ આપવા પડે છે, બરોબર. તો આની ઉપરથી આપણે આમ લખીએ છીએ કે આવૃત્તિ વધે તો ગતિ ઉર્જા વધે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે, તો સામે એને રોકવા માટે V0 પણ વધે, બરોબર. આ પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ તમે જો કે આવૃત્તિ થ્રેશોલ્ડ થી ઓછી હશે ને, આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ, સીમાંત આવૃત્તિ અથવા એને કટ ઓફ આવૃત્તિ પણ કહેવાય, કે ન્યા પ્રવાહ કટ ઓફ થઈ જાય, ન્યા ઉત્સર્જન કટ ઓફ થઈ જાય. તો એ આવૃત્તિથી ઓછી આવૃત્તિ હશે ને તો ઉત્સર્જન થશે જ નહીં, ભલે તીવ્રતા ગમે એટલી હોય, ભલે બહારથી પ્રકાશનો ગમે એટલો જથ્થો તમે મોકલો, પણ જો લાલ રંગ વડે ઉત્સર્જન નહીં થતું હોય અને તમે લાલ રંગનો એક લેમ્પ રાખ્યો, ઉત્સર્જન નો થયું, 2 લેમ્પ રાખ્યા તોય ઉત્સર્જન નહીં થાય. ત્યાં લાલ રંગના તમે ગમે એટલા લેમ્પ રાખો, તીવ્રતા ગમે એટલી વધારો, પ્રકાશનો જથ્થો ગમે તેટલો વધારો, પણ લાલ રંગથી ઉત્સર્જન નથી થતું તો નહીં જ થાય. પછી 12 લેમ્પ વધારવાથી કઈ ફાયદો થશે નહીં, લેમ્પ વધારવાથી એટલે પ્રકાશનો જથ્થો વધારવાથી કઈ ફાયદો થશે નહીં. એટલે આ પોઈન્ટ આવશે કે જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી હોય અથવા તો કટ ઓફ આવૃત્તિથી ઓછી હોય તો તીવ્રતા ગમે એટલી વધારો, ઉત્સર્જન થશે નહીં. હવે આવૃત્તિ વધારતા વધારતા જેવા થ્રેશોલ્ડે પહોંચ્યા, સપોઝ કે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ 500 કિલોહર્ટ્ઝ છે, और 500 હર્ટ્ઝ રાખી લો, આપણે સમજવા માટે ગમે એ રાખી શકીએ. તો 499 સુધી ઉત્સર્જન નથી થતું, પણ જેવું 499 માંથી 500 થશે એવું તે જ ક્ષણે ઉત્સર્જન થશે.
તાત્ક્ષણિક તરત જ ઉત્સર્જન થશે અને 10⁻⁹ સેકન્ડ જેટલા સમયમાં ઉત્સર્જન થઈ જશે. કે આવૃત્તિ જેવી કટ ઓફ ઉપર પહોંચશે, વધારતા જેવી કટ ઓફ સુધી પહોંચશે એવી તરત જ તાત્ક્ષણિક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. બરોબર છે? એટલે આની ઉપરથી આપણે હજી એક પોઈન્ટ લખશું કે જે પણ નેક્સ્ટ લેક્ચરમાં, કે ફોટો ઇલેક્ટ્રિકની ઘટના છે એ ખૂબ જ તાત્ક્ષણિક છે, આમ ઇન્સ્ટાન્ટેનિયસ છે, તરત થશે. બરોબર? એ ત્યાં લખેલું છે. બરોબર? પછી ભલે તીવ્રતા ઓછી હોય, પછી બાર છે એ નાનો લેમ્પ લગાડેલો હોય, જીરું લેમ્પ લગાડેલો હોય તોય ઉત્સર્જન થશે, પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ થી વધારે હશે તો. ક્લિયર છે? તો આ છે એ આપણો ક્વેશ્ચન છે 3 માર્કમાં. તમારે આટલું લખવાનું છે. બરોબર? 2 ગ્રાફ, 2ની એક્સપ્લેનેશન અને બંને ઉપરથી છેલ્લા 2 પોઈન્ટ. બરોબર? આટલું તમારે લખવાનું છે. અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ. થેન્ક યુ.